મધ્ય પૂર્વ ક્ષેત્રમાં હાલમાં જે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે તેના અનુસંધાને ઘરેલું જરૂરિયાત માટે પૂરતો એલપીજી ગેસનો જથ્થો સુનિશ્ચિત રીતે વિતરણ થાય તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે. સમસ્ત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં 37 જેટલી ગેસની એજન્સીઓ આવેલી છે અને આ તમામ જે ગેસ એજન્સીઓ છે એ મુખ્યત્વે 3 ગેસની કંપનીઓ મારફત પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આજરોજ તમામ જિલ્લાની ગેસ એજન્સીઓ, 3 મુખ્ય ગેસ પુરવઠા એજન્સીઓ, જિલ્લાના તમામ પુરવઠા મામલતદાર શ્રીઓ સાથે મિટિંગ રાખવામાં આવી હતી અને જે એલપીજી ઘરેલું જરૂરિયાત માટે વિતરણ વ્યવસ્થા છે તેનું જે મોનિટરિંગ છે એ પણ કરવામાં આવેલું હતું. હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રાહકોને કોઈપણ જાતની અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા 2 બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે. મુખ્યત્વે બિનજરૂરી રીતે એલપીજીનો સંગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. આ ઉપરાંત જિલ્લામાં કોઈપણ ઇસમ દ્વારા એલપીજી સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ કે કાળાબજારી કે નિયત કરતાં વધુ ભાવ વસૂલ કરતા જણાશે તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર હેઠળ ફોજદારી પગલાં પણ લેવામાં આવશે. તમામ બનાસકાંઠા જિલ્લાના ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન ખૂબ જ ધીરજ રાખવા અને અનાવશ્યક તણાવ ઊભો ન કરવા માટે વિનંતી કરવામાં આવે છે.